શું તમે યુકેમાં વર્ષોથી મહેનત કરી રહ્યા છો? શું તમારું પણ સપનું છે કે એક દિવસ તમને યુકેનું આઈએલઆર એટલે કે ઇન્ડેફિનેટ લીવ ટુ રિમેઇન મળી જાય અને પછી તમારું ભવિષ્ય સંપૂર્ણ સુરક્ષિત બની જાય? જો હા, તો આજે જે સમાચાર સામે આવ્યા છે તે દરેક ભારતીય અને ખાસ કરીને યુકેમાં રહેતા ગુજરાતી પરિવાર માટે અત્યંત મહત્વના છે. કારણ કે હજારો લોકો હજુ પણ એવી ગેરસમજમાં જીવી રહ્યા છે કે 5 વર્ષ પૂરા થયા એટલે આઈએલઆર મળી જ જાય છે, પરંતુ હકીકત કંઈક અલગ છે. યુકે સરકારની અપડેટેડ ગાઈડન્સ અનુસાર માત્ર ચોક્કસ કેટેગરીમાં આવતા લોકો જ આઈએલઆર માટે પાત્ર બની શકે છે, જ્યારે ઘણી એવી પરિસ્થિતિઓ પણ છે જ્યાં વર્ષો સુધી યુકેમાં રહ્યા પછી પણ વ્યક્તિને આઈએલઆર મળતું નથી. એટલે જો તમે હાલમાં સ્કિલ્ડ વર્કર વિઝા, ફેમિલી વિઝા, ગ્રેજ્યુએટ વિઝા અથવા અન્ય કોઈ પણ કાયદેસર વિઝા પર યુકેમાં રહો છો, તો આજનો આ અહેવાલ તમારા માટે અંત સુધી જોવો ખૂબ જરૂરી છે. કારણ કે આગળ એવી માહિતી આવશે જે કદાચ તમારા આખા ઇમિગ્રેશન પ્લાનને બદલી શકે છે. સૌથી પહેલા વાત કરીએ સ્કિલ્ડ વર્કર રૂટની. આજના સમયમાં ભારત અને ગુજરાતમાંથી સૌથી વધુ લોકો આ જ વિઝા પર યુકે જઈ રહ્યા છે. ઘણા લોકો એવું માને છે કે 5 વર્ષ નોકરી કરી લીધી એટલે હવે સીધું આઈએલઆર મળી જશે, પરંતુ નિયમો એટલા સરળ નથી. યોગ્ય સમયગાળો પૂર્ણ કરવો, તમામ ઇમિગ્રેશન શરતોનું પાલન કરવું અને જરૂરી પાત્રતા જાળવવી એટલી જ જરૂરી છે. એક નાની ભૂલ પણ તમારી અરજીને અસર કરી શકે છે. હવે વાત કરીએ ફેમિલી રૂટની. જો તમે તમારા જીવનસાથી, પાર્ટનર અથવા પરિવારના સભ્યના આધારે યુકેમાં રહો છો, તો અહીં પણ દરેક વ્યક્તિ માટે નિયમો એક સરખા નથી. કેટલાક લોકોને 5 વર્ષના રૂટથી આઈએલઆર સુધી પહોંચવાની તક મળે છે, જ્યારે કેટલાક લોકોને 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે. એટલે તમે કયા રૂટ પર છો તે જાણવું ખૂબ જ જરૂરી છે. અને હવે સૌથી રસપ્રદ વાત, યુકેની ગાઈડન્સમાં એવી કેટલીક કેટેગરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના વિશે સામાન્ય લોકો બહુ ઓછું જાણે છે. આ કેટેગરીઓમાં આવતા લોકો પણ ચોક્કસ શરતો હેઠળ આઈએલઆર માટે પાત્ર બની શકે છે. તો આખરે આ કેટેગરીઓ કઈ છે? શું લાંબા સમયથી યુકેમાં રહેતા દરેક વ્યક્તિ માટે કોઈ ખાસ રસ્તો ખુલ્લો છે? અને શું એકવાર આઈએલઆર મળી જાય પછી જીવનભર તેની કોઈ ચિંતા રહેતી નથી? આ તમામ સવાલોના જવાબ આગળના ભાગમાં જાણીશું, જે કેટલીક એવી મહત્વપૂર્ણ માહિતી સામે આવશે જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય. હવે વાત કરીએ એવી કેટેગરીઓની જેના વિશે બહુ ઓછા ભારતીયો અને ગુજરાતીઓને સંપૂર્ણ માહિતી હોય છે. સૌથી મહત્વપૂર્ણ નિયમોમાંથી એક છે 10 યર લોફુલ રેસિડેન્સ રૂલ. ઘણા લોકો પહેલા સ્ટુડન્ટ વિઝા પર યુકે આવે છે, પછી ગ્રેજ્યુએટ વિઝા પર જાય છે, ત્યારબાદ સ્કિલ્ડ વર્કર વિઝા મેળવે છે. ક્યારેક નોકરી બદલાય છે, તો ક્યારેક જીવનમાં લગ્ન થાય છે અને ઇમિગ્રેશન કેટેગરી પણ બદલાય છે. પરંતુ જો આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારો રહેવાસ કાયદેસર રીતે સતત ચાલુ રહ્યો હોય, તો 10 વર્ષ પૂર્ણ થયા પછી કેટલીક પરિસ્થિતિમાં આઈએલઆર માટે અરજી કરવાનો રસ્તો ખુલ્લો બની શકે છે. પરંતુ અહીં એક મોટી શરત છે. માત્ર 10 વર્ષ યુકેમાં રહેવું પૂરતું નથી. તમારો રહેવાસ સંપૂર્ણપણે કાયદેસર હોવો જોઈએ. એટલે જો કોઈએ વચ્ચે ઇમિગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય, તો તેની અસર આગળ જઈને આઈએલઆર પર પડી શકે છે. હવે વાત કરીએ એવી કેટેગરીની જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, અને તે છે એડલ્ટ ડિપેન્ડન્ટ રિલેટિવ્સ એટલે કે એડીઆર રૂટ. જો તમારા વૃદ્ધ માતા-પિતા અથવા કોઈ નજીકના સગા એવા સંજોગોમાં હોય કે તેમની સંભાળ રાખનાર કોઈ ન હોય અને તેઓ ખરેખર તમારી ઉપર નિર્ભર હોય, તો ચોક્કસ નિયમો હેઠળ તેમને યુકે લાવવાનો માર્ગ ઉપલબ્ધ હોઈ શકે છે. જો કે આ કેટેગરી માટેના નિયમો ખૂબ કડક છે અને દરેક અરજી મંજૂર થાય એવું જરૂરી નથી. છતાં ઘણા લોકો માત્ર માહિતીના અભાવે આ વિકલ્પ વિશે વિચારતા પણ નથી. ફેમિલી રૂટમાં પણ માત્ર પતિ પત્ની જ નહીં, પરંતુ કેટલાક કેસોમાં બાળકના આધારે અથવા અન્ય પારિવારિક સંબંધોના આધારે પણ આઈએલઆર સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે. એટલે એક વ્યક્તિનો કેસ બીજા વ્યક્તિ જેવો હોય જ એવું જરૂરી નથી. દરેક કેસના સંજોગો અલગ હોય છે અને નિર્ણય પણ તે પ્રમાણે લેવાય છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો તમને એકવાર આઈએલઆર મળી જાય, તો શું પછી આખી જિંદગી માટે કોઈ ચિંતા રહેતી નથી? ઘણા લોકોનો જવાબ હશે ના. હવે બધું સુરક્ષિત છે.
પરંતુ હકીકત તમને આશ્ચર્યમાં મૂકી શકે છે, કારણ કે કેટલાક સંજોગોમાં ILR મળ્યા પછી પણ તમારો સ્ટેટસ જોખમમાં આવી શકે છે. આખરે એવી કઈ ભૂલ છે જે વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે, અને કયા નિયમોનું પાલન ન કરવાથી ILR હોવા છતાં મુશ્કેલી ઊભી થઈ શકે? હવે વાત કરીએ તે સૌથી મોટી ભૂલની, જે દર વર્ષે અનેક લોકો અજાણતા કરી બેસે છે અને પછી વર્ષોની મહેનત છતાં મુશ્કેલીમાં ફસાઈ જાય છે. ઘણા લોકો એવું માને છે કે એકવાર ILR મળી ગયું એટલે હવે જીવનભર કોઈ નિયમ લાગુ પડતો નથી, પરંતુ હકીકત સંપૂર્ણપણે અલગ છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી યુકેની બહાર રહે છે તો કેટલીક પરિસ્થિતિમાં તેનું ILR પણ જોખમમાં આવી શકે છે. એટલે જો તમે ભારત જવાનું આયોજન કરી રહ્યા હોવ, પરિવાર સાથે લાંબો સમય રહેવાનું વિચારી રહ્યા હોવ, અથવા કોઈ કારણસર યુકેથી લાંબા સમય માટે બહાર રહેવાના હોવ, તો પહેલા સંબંધિત ઇમિગ્રેશન નિયમો સમજવા ખૂબ જરૂરી છે. એક ખોટો નિર્ણય તમને ફરી શરૂઆતના મુકામે લાવી શકે છે. હવે એક એવો સવાલ જે હજારો લોકો વારંવાર પૂછે છે: શું વિઝિટર વિઝા પર આવેલા વ્યક્તિને સીધું ILR મળી શકે? સામાન્ય રીતે તેનો જવાબ ના છે. પરંતુ જો વ્યક્તિનો ઇમિગ્રેશન સ્ટેટસ કાયદેસર રીતે બદલાય અને તે એવી કેટેગરીમાં પ્રવેશ કરે જે ILR માટે પાત્ર હોય, તો ભવિષ્યમાં તે પણ અરજી કરી શકે છે. એટલે દરેક કેસના સંજોગો અલગ હોય છે અને દરેક માટે એક સરખો જવાબ ક્યારેય હોઈ શકતો નથી. હવે બીજી એક મહત્વપૂર્ણ બાબત: ઘણા લોકો માત્ર સોશિયલ મીડિયા પર સાંભળેલી વાતો અથવા મિત્રોની સલાહના આધારે ઇમિગ્રેશન સંબંધિત નિર્ણયો લઈ લે છે. પરંતુ ઇમિગ્રેશન કાયદામાં એક નાનો નિયમ પણ આખું પરિણામ બદલી શકે છે. કોઈ વ્યક્તિ માટે યોગ્ય હોય તે જ માર્ગ તમારા માટે પણ યોગ્ય હશે જ એવું જરૂરી નથી. તેથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારા પોતાના કેસની પરિસ્થિતિ સમજવી સૌથી જરૂરી બાબત છે. જો તમે હાલમાં સ્કિલ્ડ વર્કર વિઝા, ફેમિલી રૂટ, ગ્રેજ્યુએટ વિઝા અથવા અન્ય કોઈ કાયદેસર વિઝા પર યુકેમાં રહો છો, તો આજે જ તપાસો કે તમે કયા રૂટ હેઠળ આવો છો, તમારો ILR સુધીનો માર્ગ કેટલો લાંબો છે અને હજુ કયા નિયમોનું પાલન કરવું બાકી છે. ઘણી વખત લોકો વર્ષો સુધી ખોટી ધારણામાં જીવે છે અને છેલ્લી ઘડીએ ખબર પડે છે કે તેઓ જે માર્ગ પર ચાલી રહ્યા હતા તે ILR સુધી પહોંચતો જ નહોતો. એટલા માટે સમયસર મળેલી સાચી માહિતી જ સૌથી મોટો બચાવ બની શકે છે. આજે આપણે જાણી લીધું કે માત્ર 5 વર્ષ પૂર્ણ થવાથી ILR મળતું નથી. અલગ અલગ વિઝા માટે અલગ નિયમો છે. કેટલાક લોકોને 5 વર્ષનો રસ્તો હોય છે તો કેટલાકને 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે. ફેમિલી રૂટ, સ્કિલ્ડ વર્કર રૂટ, 10 યર લોફુલ રેસિડેન્સ અને એડલ્ટ ડિપેન્ડન્ટ રિલેટિવ જેવા ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ હોઈ શકે છે. પરંતુ દરેક માટે શરતો અલગ છે. સૌથી મહત્વની વાત એ છે કે એકવાર ILR મળી જાય પછી પણ જવાબદારી પૂરી નથી થતી. નિયમોનું પાલન સતત કરવું પડે છે અને પોતાના ઇમિગ્રેશન સ્ટેટસ વિશે સંપૂર્ણ જાણકારી રાખવી પડે છે. જો તમે યુકેમાં રહેતા ભારતીય અથવા ગુજરાતી છો અને ભવિષ્યમાં કાયમી વસવાટનું સપનું જોઈ રહ્યા છો, તો અડધી અધૂરી માહિતી પર વિશ્વાસ કરવાના બદલે સત્તાવાર નિયમો સમજો, તમારા દસ્તાવેજો સમયસર તપાસો અને દરેક પગલું સમજી વિચારીને ભરો, કારણ કે ઘણી વખત એક સાચો નિર્ણય માત્ર તમારું નહીં પરંતુ તમારા આખા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. અને આવા જ યુકે ઇમિગ્રેશનના મહત્વપૂર્ણ સમાચાર, નવા નિયમો અને તમારા જીવનને અસર કરતા દરેક મોટા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આગામી દિવસોમાં પણ ઘણા એવા ફેરફારો સામે આવી શકે છે જે દરેક ભારતીય અને ગુજરાતી માટે જાણવું અત્યંત જરૂરી બનશે.